ભોજરાજભાઈ ગોપાલભાઈ ગઢવીની વરણી કરવામાં આવી। મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ પદે ભોજરાજભાઈ ગોપાલભાઈ ગઢવીની વરણી કરવામાં આવી। આજરોજ મુન્દ્રા રોટરી ક્લબ ખાતે મુન્દ્રા બારોઈ નગરપાલિકાની વરણી કરવામાં આવી હતી, જેમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભોજરાજભાઈ ગોપાલભાઈ ગઢવીની પસંદગી કરવામાં આવી હતી। ઉપપ્રમુખ પદે આશાબેન અમિતભાઈ સોરઠિયા, કારોબારી ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા, દંડક તરીકે પ્રકાશભાઈ ઠક્કર તેમજ શાસક પક્ષના નેતા તરીકે દિલીપભાઈ ગોરની વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વરણીનો મેન્ડેટ લઈ આવનાર વિકાસભાઈ રાજકોર અને સાથે અમુલભાઈ દેઢિયા તથા મુન્દ્રાના પ્રાંત અધિકારી શ્રી ભગીરથસિંહ ઝાલા અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર વૈભવ વ્યાસની ઉપસ્થિતિમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાની વરણી કરવામાં આવી હતી। પહેલાં તો કે જે અમારા અહીંયા મેન્ડેટ લઈને આવ્યા એવા વિકાસભાઈ રાજગોર અમારા જિલ્લાના ઉપપ્રમુખશ્રીને એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, જ્યારે મતદારોએ અમારા ઉપર વિશ્વાસ મૂકી અને એક ખોબે ખોબે મત આપ્યા અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકાના ઉપેલા દરેક ઉમેદવારને જ્યારે વિજય બનાવ્યા છે, ત્યારે આ હોદ્દા એ એક વ્યવસ્થાનો ભાગરૂપે છે। ભારતીય જનતા પાર્ટીનો દરેક કાઉન્સિલર પ્રમુખ છે, દરેક કાઉન્સિલર કારોબારી ચેરમેન છે અને દરેક કાઉન્સિલર ઉપપ્રમુખની ભૂમિકા ભજવે છે। પણ જ્યારે આ વ્યવસ્થાના ભાગરૂપે અમને જ્યારે આ હોદ્દા ઉપર આરૂઢ કરવામાં આવ્યા છે પાર્ટી દ્વારા, ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ, અમારા મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, અમારા કચ્છ જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, અમારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ અમારા પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, અમારા સૌ કાર્યકર્તા મિત્રો, સૌ મતદાર મિત્રોનો ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું। સાથે સાથે અમારા બે જે ચાવીરૂપ મહામંત્રીશ્રીઓ છે કે જે ગૌરાંગભાઈ ત્રિવેદી અને હિરેનભાઈ સાવલા, આ બધા જ મિત્રોનો હું અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ અને સાથે સાથે હું વિશ્વાસ અપાવીશ આપ સૌને, આપના માધ્યમ દ્વારા મુન્દ્રાની જનતાને કે જે પણ કડી ખૂટતી કડી છે એ પૂર્ણ કરવામાં તો આવશે જ, પણ એના સિવાયના મુન્દ્રાને આપણે કેમ વિકસિત કરી શકીએ, મુન્દ્રાને કેમ સ્વચ્છ રાખી શકીએ અને મુન્દ્રાના બાળકો માટે, મુન્દ્રાના યુવા વર્ગ માટે અને મુન્દ્રાના વડીલ વર્ગ માટે પણ કેવી રીતે આ નગરપાલિકા કાર્ય કરી શકે, એના મુદ્દામાં આગળ વધશું। અને નગરપાલિકા જ્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીના રૂલિંગમાં આવી છે, ત્યારે નગરપાલિકા દ્વારા એવા જે કાર્યો કરવામાં આવશે, જેમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં આવતા 5 વર્ષે જ્યારે ચૂંટણી આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીને મત માંગવાનું ન નીકળવું પડે એવા કાર્ય અમારી બોડી કરશે, એવી આપ સૌને હું ખાતરી આપું છું। અમારા જિલ્લાના ઉપાધ્યક્ષ શ્રી ભાઈ શીતલભાઈ ગોર અને અમારા પ્રભારી શ્રી અમુલભાઈ, પ્રદેશના પ્રમુખ જગદીશસિંહ વિશ્વકર્માજી, અમારા જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ, અમારા ધારાસભ્ય સન્માન્ય શ્રી અનિરુદ્ધભાઈ, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, આજે મેન્ડેટ લઈને જ્યારે અમારા 19 જ્યારે ઉમેદવારો જીત્યા છે, એમનામાંથી કોઈ બી નામો આવ્યા છે, એ પૈકીના નામો આજે અમે પાર્ટીની ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી અને ભોજરાજભાઈને સર્વસંમતિ અમે એને ચૂંટ્યા છે। અને ભોજરાજભાઈ પ્રમુખ તરીકે જે તે સમયે કારોબારી ચેરમેન રહેલા હતા। અને વાત રહી મારીને અમુલભાઈની, અમે બંને તન, મન અને ધનથી એવા ધમધમતા તાપ, આપ સૌ પરિચિત છો કે કેટલો તાપ હતો, કાર્યકર્તાઓ ખૂબ પસીના વેવી અને અમે 19 સીટો જીત્યા છીએ। અને 19 જીતેલા એ તમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ છે। અને આ હોદ્દા એક ગૌણ છે, એ સૌથી પહેલાં બધા કાર્યકર્તા જ છે અને કાર્યકર્તા રહી। અને વાત કરી તમે કેટલા કામો કરશો, જે અમે 146 કરોડના કામો કર્યા છે ગત ક્રમમાં, અમારા પ્રમુખ બેન શ્રી રચનાબેન જોશી અને કિશોરસિંહ પરમારની સમાવેશ સાથે હવે આ ડબલ એન્જિનની સરકાર છે, નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકાર છે। જેટલા 146 કામો થયા છે એના પ્લસ કરીને એના ડબલ કામો કરીને અમે કરશું અને મુન્દ્રાને છેવાડા સુધી અમે વિકાસ પહોંચાડશું। ક્યાંય અમે કામો અને કામોમાં ક્યાંય અમે કમી આવવા નહીં દઈ અને જે કામ થશે એ સારું અને મુન્દ્રાનું સરવારે કેવી રીતે સારું થઈ શકે એના માટે અમે તટસ્થ બંધ રહીશું। એ મુન્દ્રાની ધરોહર પર ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે ચાલી રહી છે। પહેલાં તો મુન્દ્રાની જનતાનો આભાર વ્યક્ત કરું છું કે તમે જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે અમારી ટીમ પૂરી સાર્થક કરવાની છે। આજે ભારતીય જનતા પાર્ટીની હંમેશા કર્મઠ પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ નેતૃત્વ સાથે ચાલતા હોય છે, ત્યારે પાર્ટીની સૂચના અનુસાર આજે મારે અહીં કને આવવાનું થયું છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી સાહેબ અને અમારા કચ્છના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વરચંદની સૂચના અનુસાર આજે અહીં કને પ્રમુખની
વરણી ભોજરાજભાઈની કરવામાં આવી છે. સાથે સાથે ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડ અને સત્તાપક્ષના નેતા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ બધા જ કાર્યકર્તાઓ સૌને સાથે ચાલીને વિકાસના મંત્રને સાર્થક કરવા માટે અને નરેન્દ્રભાઈનું જે સપનું હતું કે કચ્છ એ દુનિયાનું તોરણ બને, અને આજે જોઈ રહ્યા છીએ કે કચ્છની અંદર દરેક ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે. ત્યારે હું આજના દિવસે ખૂબ શુભેચ્છા આપું છું અને આપ સૌને આપના મીડિયાના માધ્યમથી વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટી કચ્છ, ભારતીય જનતા પાર્ટી અને મુન્દ્રા નગરપાલિકા દ્વારા છેવાડા સુધી ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો વિકાસ પહોંચે, નરેન્દ્રભાઈની સરકારનો વિકાસ પહોંચે એવા વિશ્વાસના મત સાથે આપ સૌને આપના માધ્યમથી હું અભિનંદન દરેક હોદ્દેદારોને આપું છું અને સૌને સાથે રાખીને ચાલીએ એ જ વિશ્વાસ સાથે વંદે માતરમ. 146 કરોડના કામો કર્યા છે, 127 નહીં. અને એના ઉપર અમે ચૂંટણી લડ્યા અને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું અને ભોજરાજભાઈને પાર્ટીએ અને કાર્યકર્તાઓએ પ્રમુખ બનાવ્યા છે. ખૂબ કસાયેલા, ખૂબ ઘડાયેલા અને એમને આગલા 5 વર્ષનો પણ અનુભવ છે. આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ ઊભી છે. ભાજપમાં એક સિસ્ટમ હોય છે કે ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સુધી એ બધી ચર્ચા થાય, એના લેખાજોખા થાય અને પછી પ્રમુખ અને ઉપપ્રમુખ ડિક્લેર થતા હોય છે. પાછીની સમિતિઓ બનશે, એની પણ ચર્ચા થશે અને એ પણ નામો ઉપરથી નક્કી થઈને આવશે. આખી ટીમે અને એમનું કવર આજે લઈ, જેમનો જન્મદિવસ છે વિકાસભાઈ રાજગોર, એટલે એમને આપણે હેપી બર્થડે કહીએ. અને વિકાસભાઈ જિલ્લાના ઉપપ્રમુખ છે, એ આજે કવર લઈને આવ્યા હતા. અમે ઉપર પાર્ટીની મિટિંગ લીધી, વ્હીપ આપ્યું અને એ પ્રમાણે હું એમ કહું છું કે 28 લોકો ભારતીય જનતા પાર્ટીમાં જે હારી ગયા છે એ લોકો પણ ને સાથે લઈને આ નગરપાલિકા ચાલશે. એ વોર્ડના પણ વિકાસના કામો થશે, એ નિશ્ચિંત રહેજો. આ ભાજપ છે, આ નરેન્દ્રભાઈ છે, આ ભૂપેન્દ્રભાઈ છે, એ બધાના સાથ સહકારથી માનનીય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ, દેવજીભાઈ અને વિનોદભાઈના સાથ સહકાર લઈ અને મુન્દ્રાનો વિકાસ 5 વર્ષ સંપૂર્ણ પૂર્ણ થશે એની આપ સૌને ખાતરી આપું છું.